સાહેબ હવે સંભાળીને. જી હા, નમસ્કાર મિત્રો. અમદાવાદના ગલી કૂચીઓથી લઈને પોલીસ સ્ટેશનના એર કન્ડિશનર રૂમ સુધી હાલ કેટલીક એવી ચર્ચાઓ છે ને જે સામાન્ય જનતાને નથી ખબર, પણ એ ચર્ચાઓ સાહેબોને પરસેવો પાડી રહી છે. આજે વાત કરવી છે એવા કિસ્સાઓની કે જ્યાં આશિકી છે, અંધારા છે અને વિકાસની વિપુલ માયાજાળ છે. તો પહેલી વાત છે અમદાવાદના એક એવા આશિકની જે ફિલ્મી પડદા પર નહીં પણ અસલ જિંદગીમાં પીઆઈને મોહી રહ્યો છે. પણ સાહેબ, આ દિલની આશિકી નથી, આ તો બુટલેગરની કમાણી અને પીઆઈ વચ્ચેની માયા છે. આ ખેલમાં એક જાદુગર પણ છે જે બ્રેકઅપ થવા દેતો નથી. લાખોનો રોજનો વહીવટ કરનારા આશિકે સાહેબોના માણસોને એવા મોહ્યા છે ને કે પોલીસ સ્ટેશન હવે પ્રેમ મંદિર જેવું લાગે છે. તો વળી એક શકુની મેદાને આવ્યો છે જે નવા સાહેબોના માણસોને સાથે સેટિંગ પાડી રહ્યો છે. તો બીજા કિસ્સાની વાત કરીએ ને તો જિલ્લા બહાર ગયેલા પોલીસ કર્મીઓના બદલાતા સમીકરણો પણ ગજબ છે. માસ્ટર ઓફ સર્જન અને નાના તરીકે ઓળખાતા ખેલાડીઓ જે અગાઉ કેટલાય પીઆઈની કારકિર્દી ડામાડોળ કરી ચૂક્યા છે, તે હવે નવા આકાની શોધમાં છે. સાંભળવા મળ્યું છે કે આ જોડીમાં નાના ફરી સક્રિય થયા છે. જો નવા અધિકારી આ લાલચુઓની જાળમાં ફસાયા તો સમજી લેજો કે તેમને સાંકડી ગલીમાંથી નીકળવાનો રસ્તો પણ નહીં મળે. હવે વાત એક એવા અધિકારીની કે જે એટલા કુશળ છે એટલા જ સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર તરીકે લોકપ્રિય છે. અત્યાર સુધીના કામના ભારણમાં તેમને પોતાની સ્પેસ નહોતી મળી રહી, પણ હવે નવી જગ્યાએ સાહેબને પૂરો સમય મળે છે. સાહેબ હવે સંભાળીને નહીં પણ શાંતિથી પોતાનો શોખ પૂરો કરજો, કારણ કે જનતાની નજર હવે રીલ્સ પર પણ છે અને રિયલ કામ પર પણ. તો આમ છે, અમદાવાદમાં એક તળાવનો વિકાસ વિપુલ માત્રામાં થયો. હવે સફળતા જોઈને એક કંપનીને બીજા વિસ્તારમાં વિપુલ વિકાસ કરવાની તક મળી છે. ચર્ચા તો એવી છે કે હોળી પછી આ વિકાસનો અસલી રંગ સપાટી પર આવશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ વિકાસ જનતાના માટે છે કે પછી વહીવટદારો માટે. છેલ્લે પૂર્વ રિંગ રોડ અને પશ્ચિમ વિસ્તારમાં જે પીએસઆઈની તૈયારી કરતા બે પોલીસ કર્મીઓની જોડીએ તો હદ કરી નાખી છે. આ જોડીએ વહીવટમાં પેટા કોન્ટ્રાક્ટ આપી દીધા છે. સૌમ્ય દેખાતા કર્મચારીઓ આખી વ્યવસ્થા ચલાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સાહેબ પીએસઆઈ બને છે કે પછી આ તરખાટ જ તેમનો છેલ્લો શો બની રહેશે. તો આથી અંદર ખાને એવી વાતો કે જે સાંભળીને સાહેબોને પણ થશે કે હવે સંભાળવું પડશે. એટલે જ અમે તો કહીએ જ છીએ કે સાહેબ હવે સંભાળીને. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.